નમસ્કાર મિત્રો, જય માતાજી. હું તારક ઠાકોર ગાંધીનગરથી. આજે જેમ આપણે મેસેજ શેર કર્યો હતો કે આપણે 7 વાગે લાઈવ થઈશું અને આપણે 7 વાગે લાઈવ થઈ ચૂક્યા છીએ. તો જે બી મિત્રો અત્યારે હાલ જોડાઈ શકતા હોય બધા જોડાઈ જાઓ તાત્કાલિક. અને આ જે આપણા લાઈવની લિંક છે એ તમારા જેટલા બી કોન્ટેક્ટ્સ હોય, બ્રોડકાસ્ટ લિસ્ટ હોય, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધા જ શેર કરી દો કે જેથી મોટી સંખ્યામાં લોકો આપણા સાથે જોડાઈ શકે. કારણ કે આજની આપણી જે ચર્ચા છે ખૂબ મહત્ત્વની અને અગત્યની રહેશે. અને ઘરે જો બેઠા હોય તો જરૂરી નથી કે તમે એકલા જ જુઓ. તમારા પરિવારના જેટલા બી સભ્યો હોય, માતા પિતા, વડીલો, તમારા બાળકો, એ દરેકના વિષય ઉપર ચર્ચામાં સામેલ થવાનો અવસર આપો. એ બી સાંભળો, કારણ કે આ બધાના ભવિષ્ય માટે ખૂબ જરૂરી વસ્તુ છે. તો બસ 2 મિનિટના અંદર બધા જોડાઈ જઈએ અને પછી આપણે આપણી ચર્ચાની શરૂઆત કરીશું. જય માતાજી ભાઈ, જય માતાજી જોગાજી ભાઈ. અને હા, એક વસ્તુ કે આપણો એક જ ઉદ્દેશ છે, રસિકજી ઠાકોરભાઈ જય માતાજી, કે વધુમાં વધુ લોકો આપણા સાથે જોડાય કે જેથી આપણે જે મુહિમ જન આંદોલન ચલાવી રહ્યા છીએ ઓબીસી અનામત વર્ગીકરણનો એ સફળ થાય. તો આપણે આપણી ચેનલ ઉપર ઇન્વાઇટ કરવા માટેનો ઓપ્શન મૂક્યો છે. ઇન્વાઇટ એટલે શું કે તમે જો આપણા ફેસબુક સાથે જોડાયેલા હોય તો તમે ખાલી 1 મિનિટનો સમય ફાળવી 1000 લોકો જે તમારા મિત્રો હોય ફેસબુક ઉપર એમના આપણા ફેસબુક પેજને ફોલો કરવા માટે નિમંત્રણ આપી શકો છો. અને એ જો આપણું ફેસબુક પેજ ફોલો કરશે તો આપણે જે પણ માહિતી ઓબીસી અનામત વર્ગીકરણ વિશે આપીએ છીએ, સમાજના ઉત્થાન માટે આપીએ છીએ, એ બધી વસ્તુ એમના સુધી પણ માહિતી પહોંચશે. કારણ કે હું હોય કે તમે હોય, દરેક વ્યક્તિને રૂબરૂ મળી માહિતી ના આપી શકીએ, બરાબર? દરેકને સમય મર્યાદા હોય. પણ જો આપણે એમના ફેસબુક સાથે જોડી શકીએ તો આ બધી જ માહિતી પછી એ વ્યક્તિ અંબાજીમાં બેઠો હોય કે ઉમરગામમાં બેઠો હોય, પછી એ પંચમહાલમાં બેઠો હોય કે કચ્છમાં બેઠો હોય, આ બધી માહિતી એને મળશે. અને એના કારણે આપણી જે અત્યારે જન આંદોલન છે એ એનાથી આગળના લેવલે જશે અને ગુજરાત વ્યાપી થશે, જેના માટે ખૂબ જરૂરી છે. અને જે પણ વ્યક્તિ આપણા અત્યારે હાલ જે આપણા જોડે લાઈવ જોડાયેલા હોય દરેકને વિનંતી કરીશ કે દરેક 1 મિનિટનો સમય ફાળવી અને 1000 તમારા મિત્રો હોય એમને ઇન્વાઇટ કરી દો આપણા ફેસબુક પેજને ફોલો કરવા. કઈ રીતે કરવું તો આપણા ફેસબુક ઉપર તમને એનો વિડીયો મળી જશે. અને જે વ્યક્તિ એ ઇન્વાઇટ કર્યા પછી એનો સ્ક્રીનશોટ કે વિડીયો 99 250 20 251 આ નંબર ઉપર મોકલી આપશે, એ વ્યક્તિનો હું અત્યારે હાલ લાઈવ દરમિયાન જ ધન્યવાદ માનીશ અને દિલથી આભાર માનીશ કે તમારા જેવા સક્રિય અને જાગૃત લોકોના કારણે આપણું મુહિમ જન આંદોલન ઘરે ઘરે સુધી પહોંચી રહ્યું છે. તો દરેક વ્યક્તિ ઇન્વાઇટ કરો અને એનો સ્ક્રીનશોટ 99 250 20 251 પર મોકલી આપો તો હું તમારું દિલથી નામ લઈ અને આપણા લાઈવમાં આભાર માનીશ. કારણ કે તમારા જેવા લોકોની, જાગૃત લોકોની આપણા મુદ્દાના, આપણા સમાજમાં ખૂબ જરૂર છે. તો મિત્રો આપણા સાથે જોડાવાનું ચાલુ થઈ ગયા છે. જય માતાજી હસમુખભાઈ. બસ હવે આપણે આપણા જે કહેવાય ને અસલ મુદ્દા ઉપર આવીશું કે કઈ રીતે આપણે જે આપણો મુદ્દો ચાલ્યો છે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણનો, તો કઈ રીતે એ ઘરે ઘરે સુધી પહોંચી રહ્યો છે અને એનાથી કેવી રીતે લાભ થશે આપણને અને આપની આવનારી પેઢીને, બરાબર? તો દરેક જે બી લાઈવ હોય પહેલાં ઇન્વાઇટ કરી દો, જેટલા થાય એટલા વધુ લોકોને ઇન્વાઇટ કરી દો કે જેથી આપણો મુદ્દો બહુ આગળ વધી શકે. આપણી ચર્ચાની હવે આપણે શરૂઆત કરીશું. સૌથી પહેલાં તો હું થોડા દિવસ પહેલાં, 2 દિવસ પહેલાં જ એબીપી અસ્મિતા અને ત્યાં આગળ તમે કહી શકાય ખૂબ જાણીતો અને આખા ગુજરાતમાં પ્રચલિત જે એમનો શો આવે છે એ જે શો હતો હું તો બોલીશ, એના ઉપર આપણા ઓબીસી અનામત વર્ગીકરણના મુદ્દાને રજૂ કરવા માટેનો આપણો સમય ફાળવ્યો. એના માટે હું એબીપી અસ્મિતાની પૂરી ટીમ, રોનકભાઈ, દરેકનો આભાર માનું છું. તે સાથે આપણે ત્યાં આગળ આપણા વણજારા સાહેબ, કેજી વણજારા સાહેબ કે જે એક રિટાયર્ડ આઈએએસ છે, કે જે વણજારા સમાજ કે જે ઓબીસીમાં જ આવતા વિકાસથી વંચિત સમાજમાંથી આવે છે અને જે ઓબીસી અનામત વર્ગીકરણને પૂરજોશ સમર્થન કરે છે, એમનો આભાર માનું છું. પછી જે પીકે પરમાર સાહેબ, પાટડી દસાડાના ધારાસભ્ય કે જેમને આપણા મુદ્દાને સમર્થન આપ્યું. કાળુભાઈ ડાભી, ધંધુકાના ધારાસભ્ય કે જેમની ઓબીસી અનામત વર્ગીકરણ તાત્કાલિક ધોરણે અમલમાં આવે
એના માટે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો. એ જ રીતે અમૃતજી ઠાકોર સાહેબ કાંકરેજના ધારાસભ્ય, જેમને પણ પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખ્યો કે ગુજરાતમાં તાત્કાલિક ધોરણે ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં આવે. એ જ રીતે ગુલાબસિંહ ચૌહાણ સાહેબ કે જે ધારાસભ્ય છે લુણાવાડાના, એમને પણ પત્ર લખ્યો છે પ્રધાનમંત્રીશ્રીને કે ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ તાત્કાલિક ધોરણે અમલમાં આવે. તો આ દરેકનો હું દિલથી આભાર માનું છું કે તમારા જેવા સાચા નિસ્વાર્થ ભાવે અને સતત મહેનત કરનારા લોકોના કારણે જ આપણા સમાજમાં આજની તારીખના અંદર પણ એક આપણે એમ કહી શકીએ કે એક આશા છે કે ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હોય પણ આપણે જીવનમાં આગળ વધી શકીએ છીએ, આપણા સમાજનો વિકાસ થઈ શકે છે. તો આવા નેતાઓ પછી ગમે તે પાર્ટીના હોય, જેમ કે કાળુભાઈ ડાભી ભાજપના છે, અમૃતજી ઠાકોર સાહેબ કોંગ્રેસના છે, તો પણ આવા નેતાઓ કે જે ગમે તે પાર્ટીના હોય પણ સમાજ માટે કામ કરતા હોય, સમાજના વિકાસ માટે કામ કરતા હોય, તો એનાથી સમાજનો વિકાસ થાય. પી.કે. પરમાર સાહેબ ભાજપના છે, ગુલાબસિંહ ચૌહાણ સાહેબ કોંગ્રેસના છે. તે પાર્ટી પક્ષની કોઈ વાત નથી, પણ સમાજના વિકાસ માટે સતત પ્રયત્ન રહે છે. એ ખૂબ જ મોટી વસ્તુ છે. અને એમાંય નોંધવા જેવી વસ્તુ એ છે કે પી.કે. પરમાર સાહેબ એ અનુસૂચિત જાતિ, એ દલિત સમાજમાંથી આવે છે. એમ તેમ છતાં એ ઓબીસીના આટલા મહત્ત્વના મુદ્દામાં એમને દિલ ખોલીને સમર્થન કર્યું અને આ મુદ્દામાં એ બહાર આવ્યા, એ ખૂબ મોટી વસ્તુ છે. અને એટલા માટે હું દિલથી એમનો અને દરેક જેના મેં નામ લીધા દરેકનો આભાર માનું છું. જય માતાજી રસિકભાઈ, જય માતાજી કેકો ઠાકોર સાહેબ, જય માતાજી બારિયાભાઈ, જય માતાજી પ્રભુભાઈ. દરેક આપણા સાથે જોડાય બદલ દિલથી આપણો આભાર માનું છું. બરાબર, હવે આપણે એકદમ કહી શકાય સરળ ભાષામાં સમજીશું કે આપણો મુદ્દો જે છે એ કેમ જરૂરી છે. અને એના માટે જે મતલબ તમે એમ કહી શકાય કે ઘણા જે કહી શકો હોય કે લોકો ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા હોય, ખોટા વસ્તુને લઈને ઓબીસી અનામત વર્ગીકરણને ખોટું બતાવવાનું ટ્રાય કરતા હોય, તો એરા કેમ કોઈ વસ્તુનો અભ્યાસ કર્યા વગર પોતાની એમ કહી શકાય પોતાના સ્વાર્થના કારણે કે અજ્ઞાનતાના કારણે આ બોલી રહ્યા છે. તો આપણે એના વિશે ચર્ચા કરીશું. જુઓ, ઓબીસીને લાગતા અનેક મુદ્દાઓ છે. જેમ કે ઉદાહરણ તરીકે જેમ વચ્ચે મુદ્દો આવ્યો હતો કે ઓબીસીના SC/STના વિદ્યાર્થીઓના જે ક્લાસ 1Tનું જે પરિણામ જે ઇન્ટરવ્યૂ હતું, તો ઇન્ટરવ્યૂના અંદર ઓછા માર્ક્સ આપવામાં આવ્યા હતા જ્ઞાતિ જોઈને. આ બહુ મોટો મુદ્દો બન્યો હતો. એના પછી અત્યારે હાલ એક બહુ મોટો મુદ્દો ચાલી રહ્યો છે કે ભાઈ રોસ્ટર પદ્ધતિના અંદર ખામી હોવાના કારણે 27% સીટો નથી આવતી. અને એના સિવાય બી બીજી ઓબીસીની ઘણી વાતો, ઘણા બધા ઇશ્યુઝ આવતા હોય છે. તમે એક વસ્તુ નોટિસ કરજો, ઓબીસીમાં 146 સમાજો આવે છે. આ 146માંથી કે જે 10 કે 15 જે સમૃદ્ધ સમાજો છે કે જે સામાજિક શૈક્ષણિક દરેક રીતે આગળ છે, એમના ઓબીસીની જેટલી બી અનામત હોય એનું 80% કરતાં વધારે અનામતનો લાભ લઈ જાય છે. એમના ધંધા રોજગાર બધા જે કહેવાતી સમૃદ્ધ જ્ઞાતિઓ જોડે છે. આ જે જ્ઞાતિઓ એ ઓબીસીના આ જે ઇન્ટરવ્યૂનો મુદ્દો આવે ને તો એના ઉપર બોલશે, રોસ્ટર પદ્ધતિના અંદર ખામી એના વિશે બોલશે. બીજા જે સમૃદ્ધ જ્ઞાતિઓ છે, EWS વાળા આપણો લાભ લઈ જાય છે કે બીજા જ્ઞાતિઓવાળા આપણા જોડે અન્યાય કરે છે, એ વિષય ઉપર બોલશે. પણ આ જ્ઞાતિઓ કોઈ દિવસ એમ નહીં કે ભાઈ આટલા 50 વર્ષથી ઓબીસી અનામત આપવામાં આવ્યું, 146 જ્ઞાતિઓ ઓબીસીમાં છે અને અમારા જ 15 જ્ઞાતિના લોકો ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી બન્યા. અમારી જ્ઞાતિમાં 50 લોકો ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી બની ગયા. અમારા લોકો કોન્સ્ટેબલથી કલેક્ટર સુધી, પોલીસ વિભાગ હોય, સચિવાલય હોય, ખેતી વિભાગ હોય, દરેક વિભાગમાં કામ કરી રહ્યા છે. અમારા જોડે શૈક્ષણિક સંસ્થાઓ આવી જઈ, અમારા જોડે પૈસે ટકે અમે સુખી થવા માંડ્યા. પણ અમારા જ ઓબીસીમાં આવતા બીજા જે નાની મોટી જ્ઞાતિઓ છે કે જેને આજની તારીખ સુધી શિક્ષણ રોજગાર નથી પહોંચી શક્યું, કે જેની આજની તારીખમાં સરકારી નોકરીના અંદર એમને કોઈ પણ પ્રકારનો લાભ નથી મળતો, તો એ વિષય નહીં બોલે. આ જે 10 થી 15 ઓબીસીમાં સમૃદ્ધ જ્ઞાતિઓ છે ને, એ હંમેશા જે ઓબીસીમાં આવતી વિકાસથી વંચિત જ્ઞાતિઓ છે ને, એમનો પ્રયત્ન કરશે કે આપણા ઓબીસી જોડે જે અન્યાય થઈ રહ્યો છે બીજી જ્ઞાતિઓ જોડે, એના વિરુદ્ધમાં તમે બોલો, એના માટે તમે આગળ આવો. પણ ઓબીસીમાં જ જે અન્યાય થઈ રહ્યો છે, ઓબીસીમાં જ એ જે લાભ લઈ લે છે અને બીજા લોકોને લાભ નથી મળતો, ઓબીસીમાં જ એમના જે ભાઈઓ છે કે જેમને આજ સુધી લાભ નથી મળ્યો અનામતનો, જે આજની તારીખના અંદર એ વિકાસથી વંચિત છે, જેમનું ના બરોબર પ્રભુત્વ છે, સરકારી નોકરી હોય કે શિક્ષણ હોય, એના વિશે કંઈ જ નહીં બોલાઈ રહે. આ એવા લોકો છે અને આ એવી જ્ઞાતિઓ છે કે જે આપણને એમ કહેશે કે અનામતમાં વધારો થવો જોઈએ, 27% ના હોવી જોઈએ, 50% સંખ્યા હોય તો અનામતમાં વધારો કરો. પણ આજે આંદોલન કરવાની વાત આવશે ને તો એમાં જવાવાળા કોણ હશે? ઠાકોર, કોરી કે બધી નાની મોટી જ્ઞાતિઓ.
આ એવી જ્ઞાતિઓ છે જે કોઈ પ્રકારના આવા આંદોલનોમાં ભાગ નહીં લે. એમના બાળકો ખાલી ભણવામાં, એમના બાળકો સરકારી નોકરીઓ મેળવવામાં, એમના બાળકો આગળ વધવામાં ધ્યાન આપશે. એમના બાળકોનું એ જ કામ. અને આપણાને ઝંડા લગાડી દેશે કે ભાઈ તમે આંદોલન કરો અને અનામતને 54% 50% કરવાનો પ્રયત્ન કરો. કેમ આવું? એટલા માટે કહી રહ્યા છે કે એમને ખબર છે કે ભાઈ 27%માંથી અમે અત્યારે 20-22% લઈ જઈએ છીએ. એટલે અમારા બાળકો તો સુખી સંપન્ન છે, અમારા બાળકોને તો નોકરી મળી રહી છે. હવે આ લોકોને 50% માટે દોડાય કરો. એટલે આ લોકો ઝંડા પકડીને 50% દોડે જાય, અમારા બાળકો ભણે જાય. અને જ્યારે બી ગમે ત્યારે અનામતમાં કદાચ ભૂલથી વધારો થઈ ગયો 10, 15, 20 વર્ષે, તો એ 50માંથી એ 40% તો અમે જ લેવાના છીએ, અમને તો કોઈ મળવાનું નહીં. એટલે આપણને ખાલી મજૂર, એટલે તમે કહી શકો કે મજૂરો બનાવી દીધા કે તમે હક માટે લડ્યા છો. ઓબીસીના બે વિભાજન કરી દીધા. ઓબીસીની સમૃદ્ધ જ્ઞાતિઓ ઓબીસીના લાભ લે, ઓબીસીમાં આવતી વિકાસથી વંચિત જ્ઞાતિઓ ઓબીસી માટે મજૂરી કરે, ઓબીસીના માટે પ્રશ્નો ઉઠાવે અને ઓબીસી માટે વાતો કરે. આ જે ઓબીસીમાં આવતી સમૃદ્ધ જ્ઞાતિઓ છે એ તમને એમ કહેશે કે ભાઈ તમે શું કહેવાય અનામતના વધારા માટે પ્રયત્ન કરો, અનામતના અંદર બીજા રાજ્યોના અંદર વધારવા માટેની આવી વાતો થઈ રહી છે. પણ આ જ ઓબીસીમાં આવતી સમૃદ્ધ જ્ઞાતિઓ કોઈ દિવસ તમને એમ નહીં કહે કે એ જે 11 રાજ્યોના અંદર ઓબીસી અનામત વર્ગીકરણ થયું છે ત્યાં આગળ લોકો લાભ લઈ રહ્યા છે, જેના કારણે સમગ્રલક્ષી વિકાસ થઈ રહ્યો છે. તો ગુજરાતના અંદર એ વર્ગીકરણ કરો કે જેથી દરેક જ્ઞાતિને લાભ મળે. આવું કદી નહીં કહે. એમને એવું છે કે વર્ગીકરણ નથી કરવું, એના જગ્યાએ તમે એક કામ કરો, તમે અનામત વધારવા માટે ઝંડા લઈને દોડો કે જેથી અનામત વધે અને અમે બધું ઘરે લઈ જઈએ, તમારે કંઈ જ લેવાનું નહીં. અને એટલા માટે કદી વર્ગીકરણનું નહીં બોલે. એ ઉદાહરણ આપશે કે વધારો, પણ વર્ગીકરણ વિશે નહીં બોલે કે જે સંવિધાનિક છે ને ભારતના 11 રાજ્યમાં અમલમાં છે. કેમ ભાઈ આવું? કેમ? આપણે ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવળ જ્યારે ઓબીસીના રોસ્ટરના મુદ્દા માટે, ઓબીસીના અંદર તમે એમ કહી શકો કે જે આ ઇન્ટરવ્યૂના માર્ક્સના મુદ્દા માટે આપણે ઝંડો લઈને દોડીએ તો એમને ગમે. કેમ ગમે? કે એમનો ફાયદો છે. પણ જ્યારે આપણે વર્ગીકરણ કરીને આપણા સમાજના વિકાસવાદની વાત કરીએ ને તો એમાં વર્ગ વિગ્રહ આવી જાય. કેમ? કે એમને એવું છે કે ભાઈ તમારે મજૂરી જ કરવાની, અનામતનો લાભ તો અમે જ લઈશું. અને એટલા માટે સાચા મુદ્દામાં કદી સમર્થન નહીં આવે. આ જે જ્ઞાતિઓ હતી, આ જે ઇન્ટરવ્યૂના અંદર જે માર્ક્સના અંદર મુદ્દો આવ્યો હતો કે ભાઈ ઇન્ટરવ્યૂના અંદર જ્ઞાતિ જોઈને માર્ક્સ અપાય છે અને ઓબીસી વાળાના માર્ક્સ નથી મળતા. તમે એક વસ્તુ નોટિસ કરો, આ મુદ્દો બધી 146 જ્ઞાતિઓ ઉપાડવો જોઈએ અને એના અંદર સુધારાય થવા જોઈએ, મારું પૂરું સમર્થન છે. પણ તમે એક વસ્તુ નોટિસ કરી, એ જે 750 લોકો જે ઇન્ટરવ્યૂ માટે ગયા હતા ને એમાં ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવળ ને વિકાસથી વંચિત જ્ઞાતિનો કદી કોઈ વ્યક્તિ હતો જ નહીં. એ ઇન્ટરવ્યૂ માટે જે લોકો સિલેક્ટ થયા હતા એ બધા ઓબીસીમાં આવતા સમૃદ્ધ જ્ઞાતિના હતા. આપણો તો કદાચ કોઈ વ્યક્તિ હશે કે જે ઇન્ટરવ્યૂ માટે સિલેક્ટ થયો હશે, બાકી બધા જેટલી બી ઓબીસીની સીટો હતી ને એમને જ મળી હતી અને આ જ લોકો પાસ થયા હતા. અને એ મુદ્દો નીકળે, આપણે આ મુદ્દાના સમર્થનમાં ગયા. એટલે ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવળ કંઈ ઇન્ટરવ્યૂમાં પહોંચ્યો જ નહીં, એક જગ્યાએ મોચી નાઈ કે આગળ પહોંચ્યો જ નથી ઇન્ટરવ્યૂમાં, અને તોય આપણે ત્યાં ઇન્ટરવ્યૂના માર્ક્સમાં સુધારા માટેની વાત કરી. કેમ? કે થવી જોઈએ. રોસ્ટરમાં સુધારાની વાત કરી. કેમ? કે થવી જોઈએ. પણ આ જ્ઞાતિઓ એમને એવું છે કે આ બધી વસ્તુ માટે લડો, રોસ્ટર માટે લડો, અનામતમાં વધારા માટે લડો, ઇન્ટરવ્યૂમાં માર્ક્સમાં સુધારા માટે લડો, પણ વર્ગીકરણ માટે તમારે નહીં લડવાનું. કેમ? કે વર્ગીકરણ કરાવશો તો અત્યારે હાલ અમારા ઘરે 2-3 જણા નોકરી લાગી રહ્યા છે, એ નહીં લાગી અને તમને નોકરી લાગતી થઈ જશે. એટલે આ એવા લોકો છે કે જે આપણને ભય ત્યારે જ કહે છે ઓબીસીમાં કે જ્યારે એમના પોતાના સ્વાર્થ માટે એમને આગળ કરવા હોય આપણને સંખ્યાબળ બતાવવા. બાકી એમને જ્યારે લાભ અપાવવાની આપણની વાત તો મોઢા ઉપર આંગળી મૂકી દેશે અને એકદમ મૂંગા બેરા થઈ જશે. એમને કંઈ બોલવાનું નહીં, કંઈ કરવાનું નહીં. એટલે હું તમને એક જ વસ્તુ કહેવા માગું છું કે જે સચ્ચાઈ છે, જે વાસ્તવિકતા છે એને સમજો. આપણું આજની તારીખના અંદર દરેક રીતે શોષણ થઈ રહ્યું છે અને આપણે સમજવું પડશે કે આપણી માંગણી શું હોવી જોઈએ. જ્યારે આપણે ઓબીસીના અંદર આપણા હક માટેની માંગણી માટે બહાર નીકળીએ એટલે વર્ગ વિગ્રહની વાત થઈ જાય છે. એટલે વર્ગ વિગ્રહની વાત નથી થતી તમારા ઘેર નોકરીઓ આવી ગઈ, અમારા ઘેર નથી આવી તો અમારા ઘેર નોકરીઓ ના માગીએ અમે, અને અમે તમને નીકાળવાની વાતો જ નહીં કરતા. વર્ગીકરણમાં તો તમારી જે સમૃદ્ધ જ્ઞાતિઓ ઓબીસીની એને અનામત તો મળવાનું જ છે, તો કેમ નથી થવા દેતા તમે? આ જે લોકો છે કે જે ઇન જનરલ બધી વાતો કરશે, એમ નહીં કે ભાઈ 1993માં ઇન્દિરા શાહની કેસમાં માનનીય સુપ્રીમ કોર્ટે ઓબીસી અનામત વર્ગીકરણની વાત કરી હતી, એવું નહીં કે
એના વિશે કોઈ ચર્ચા નહીં કરે. બીજા રાજ્યોમાં વર્ગીકરણ અમલમાં આવી એની કોઈ ચર્ચા નહીં કરે. ખાલી આપણને ઝંડો લઈને દોડાવશે કે અનામતમાં વધારો કરો, અનામતમાં વધારો કરો. આપણે વધારો કરવા માટે દોડાઈ જઈએ, એના નોકરીઓ ભરે છે. બસ આ જ કામ થઈ રહ્યું છે આજની તારીખમાં. બરોબર. મારો પ્રશ્ન જ એક 750 લોકોમાં આપણા સમાજનો કોઈ ઇન્ટરવ્યુમાં ના હોય તો આપણો પ્રશ્ન શું હોવો જોઈએ કે પહેલાં ઇન્ટરવ્યુમાં પહોંચીએ તો ઇન્ટરવ્યુમાં માર્ક્સમાં જે ઇન્ટરવ્યુના અંદર માર્ક્સમાં સુધારી થવી જોઈએ એ તો 100% હું એગ્રી કરું એ વસ્તુથી. પણ આપણા પહોંચે તો ખરા પહેલાં. જ્યારે ઓબીસી અનામતમાં 2 ભાગ થશે, વર્ગીકરણ થશે, જ્યારે મેરિટ બી અલગ બનશે તો આપણા બાળકોનું મેરિટ ઓછું આવશે. ઉદાહરણ તરીકે જે પોલીસ કોન્સ્ટેબલની ભરતી હતી જેમાં 120 માર્ક્સ આવ્યું જનરલનું, 109.75 આવ્યું ઓબીસીનું અને 95 માર્ક્સ આવ્યું ઈડબ્લ્યુએસનું. તો આપણા બાળકો કેટલા બધા હતા કે જે 104, 105, 106, 2000 બાળકો રહી ગયા. 102, 103, 105 લાઈન. હવે એની જગ્યાએ જો 85 આપણું કટ ઓફ હોત, જે ઓબીસીની સમૃદ્ધ જ્ઞાતિ હોય એનું 190 હોય, 109 અને આપણું 85 હોય તો આપણા કેટલા બાળકો પાસ થોત? તો આપણો ધ્યેય એ હોવો જોઈએ કે પછી ઈડબ્લ્યુએસનું 95 આવ્યું એની ટીકા કરવા જઈશું તો આપણને શું મળશે? એના જગ્યાએ આપણું 85 આવે એના માટે આપણે ધ્યાન ના આપીએ, એના માટે આપણે મહેનત ના કરીએ. તો એ વધારે જરૂરી વસ્તુ છે. અને એટલા માટે હું તમને સમજાવી રહ્યો છું કે લડવી હોય ને તો સાચી લડાઈ લડો. ખોટી લડાઈ લડવા જશું ને તેનાથી આપણું નુકસાન જ છે, આપણને કંઈ ફાયદો નથી થવાનો. હવે આજની તારીખની વાત કરીએ. ન્યૂઝના અંદરના લોકોની વાત હોય, સામાજિક આગેવાન હોય, વણજારા સાહેબ જેવા રિટાયર્ડ આઈએએસ ઓફિસર હોય. હું એમ કહેવા માગું છું આપણા જ સમાજના ઘણા લોકો અને ઓબીસીમાં આવતા ઘણા સમૃદ્ધ સમાજના લોકો એ એમ કહી રહ્યા છે કે ઓબીસી અનામતમાં વર્ગીકરણ કરવાથી ભાગલા પડશે. એ આવું કેમ કહી રહ્યા છે ખબર? એવું એટલા માટે કહી રહ્યા છે કે અનામત 27% બધા સાથે રહે કે જેથી બધા ભાગનો એનો લાભ લઈ જાય અને આપણને કંઈ જ ના મળે. વર્ગીકરણ થશે તો આપણને લાભ મળશે અને લાભ નથી લેવા દેવા માગતા. અને આ જે લોકો જે અત્યારે હાલ બધા જે તમને માહિતી આપતા હશે વર્ગીકરણથી વર્ગ વિગ્રહ થશે આથી, એમને ખાલી એક પ્રશ્ન પૂછો કે ભાઈ તમે આ વિષય ઉપર કંઈ અભ્યાસ કર્યો, કંઈ વાંચન કર્યું, કોઈના જોડે નિષ્ણાતો જોડે ચર્ચા કરી? બસ મન ફાવે ઇન્ટરનેટ મફતમાં હોય એટલે જેને તે તમારે લખ કરવાનું. કેજી વણજારા કે જે આઈએએસ છે, રિટાયર્ડ કલેક્ટર આઈએએસ છે કે જેમને પોતે ઊંડાણપૂર્વક આ વસ્તુ પર અભ્યાસ કર્યો છે, આજની તારીખના અંદર એ હાઈકોર્ટના અંદર પ્રેક્ટિસ કરે છે. ભાઈ એ સંવિધાનના વિશેષજ્ઞ છે અને એ પોતે એબીપી અસ્મિતામાં ન્યૂઝમાં બોલી શક્યા છે કે ભાઈ તારકભાઈએ જે વાત કરી 1993ના જજમેન્ટની વર્ગીકરણની સાચી છે અને ગુજરાતમાં વર્ગીકરણ થવું જોઈએ. તો એ વ્યક્તિને ખોટો ઠેરવવા માટે બોલે, એ વ્યક્તિને ખોટો પાડી દેશે. બોલો આ એવા લોકો છે. હવે તમારે વિચાર કરવાનું કે તમારા આવા વિશેષજ્ઞ અને જ્ઞાની વ્યક્તિની વાત સાંભળવાની છે કે એવા લોકોની કે જે કોઈ પણ પ્રકારના અભ્યાસ વગર બસ ખાલી નવરા બેઠા સમાજનું દાટ વાળવા માટે બેઠા છે. ઓબીસી એકતાની વાતો કરશે. ઓબીસી એકતાની વાતો કેમ થાય છે તમને કહું? ઓબીસી એકતાની વાતો એટલા માટે થાય છે કે આપણું સંખ્યાબળ છે. ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવળ આ બધા નાના મોટા જે સમાજો એની સંખ્યા હોય એટલે ઓબીસી માટે કંઈ લેવું હોય તો સંખ્યા આપણી બતાવવાની અને લઈ એમને લેવાનું. અને વર્ગીકરણ કરાવીએ તો ખબર કે આપણને આપણો લાભ મળે અને એટલા માટે વર્ગીકરણ વિશે બોલતા નથી. એટલે આ ખાલી સ્વાર્થ પૂરતો સંબંધ છે અને સમજવાની જરૂર છે. અને હું તો કહું ને તો આજે ઓબીસીમાં આવતી સમૃદ્ધ જ્ઞાતિઓ હોય ને એ ખરેખર આપણું વિકાસ ઈચ્છતી હોય ને અને ખરેખર એમને એમ લાગતું હોય કે ઓબીસીમાં આવતા મારા ભાઈઓનો વિકાસ થાય તો એમને સામેથી આવવું જોઈએ. સામેથી આવવું જોઈએ અને કહેવું જોઈએ કે ના ભાઈ વાત સાચી છે, આજે અમારા ભાઈઓ છે એમને નોકરી નથી મળી રહી, આ ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવણ, નટ, નાઈ, મોચી, ભજણિયા, વાસકોડિયા એમને નોકરી નથી મળી રહી, અમને નોકરી મળવી જોઈએ. અને એટલા માટે બિકોઝ અમે ઓબીસીમાં આવીએ છીએ, અમે સમૃદ્ધ છીએ અને અમને લાભ મળ્યો છે એટલે વર્ગીકરણ કરો કે જેથી એમને લાભ મળે. એમને સામેથી અહીં કહેવું જોઈએ. અને સામેથી અહીં કહેવાનું તો છોડો, આ મુદ્દા વિશે બોલવા તૈયાર નથી. તો આવા ભાઈઓને શું કરવાના મને એમ કહો? 27% અનામત આપવામાં આવે છે. 146 જ્ઞાતિઓ છે.
20 જ્ઞાતિઓ 27માંથી 22% લઈ જાય છે, 126 જ્ઞાતિઓ 5% અનામત લે છે. આ સિસ્ટમ છેલ્લા 30 વર્ષથી ચાલતી આવી છે. અને આ સિસ્ટમ ચાલતી આવી હતી ત્યાં સુધી ઓબીસી ભાઈઓ, ઓબીસીની એકતા, ઓબીસીમાં બધા સારા, ઓબીસીમાં અમે બધા સાથે આ વાત હતી. કેમ? એમનો તો લાભ થઈ રહ્યો હતો, એમનો વિકાસ થઈ રહ્યો હતો, એમના ઘેર ઘેર નોકરીઓ, શિક્ષણ સંસ્થાઓ હતી, એટલે એમને તો લાભ જ હતો. હવે આપણે જાગ્યા અને આપણે એવી માંગણી કરી કે ભાઈ વર્ગીકરણ કરો, તમને આપી દઈએ 5% ને અમને આપો 22%, જેથી અમારા બંનેનો લાભ થાય. એટલે હવે વર્ગ વિગ્રહ થઈ જશે, હવે સમાજમાં ભાગલા પડી જશે, હવે સમાજની એકતા તૂટી જશે. કેમ તૂટી જશે? કારણ કે જે લાભ આપણને મળવો જોતો હતો છેલ્લા 50 વર્ષથી એ નથી મળ્યો, અને હવે મળશે તો એમનો લાભ ઓછો થઈ જશે, એટલે વર્ગ વિગ્રહ થઈ જશે. એટલે આ કોઈ ભાગલા પડવાની વાત નહીં. એમને જે અત્યાર સુધીમાં અતિશય લાભ લીધો છે એ છોડવા નથી માગતા, અને એટલા માટે આપણા સમાજના ખોટા માર્ગે દોડી રહ્યા છે. આ વાસ્તવિકતા છે. જેટલી જલ્દી સમજી લે એટલું સારું. ભારતના 11 રાજ્યોના, અને બીજી એક વસ્તુ, આજે લોકો ઓબીસી અનામત વર્ગીકરણનો એમ કહી રહ્યા હોય, ઘણી લોકો કહેતા હોય કે પહેલાં તમે અનામતમાં વધારો કરો પછી વર્ગીકરણ કરો. તો આમને ખાલી એટલી બુદ્ધિ પોખવી જોઈએ, એટલી સમજણ હોવી જોઈએ, અને એટલા હોશો હવાજમાં હોવા જોઈએ બોલતા પહેલાં કે આજની તારીખમાં ભારતના 11 રાજ્યો એમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે. બિહારમાં 50 વર્ષથી છે, તેલંગાણા કર્ણાટકનો ભાગ, તેલંગાણા આંધ્રપ્રદેશનો ભાગ હતો ત્યારથી છે, અને ત્યાં આગળ એ જ્ઞાતિઓનો વિકાસ થઈ રહ્યો છે, બધા લોકોને નોકરી મળી રહી છે. બરાબર કે નહીં? હવે આજની તારીખના અંદર 2025માં એ વિસ્તારોના અંદર માંગ થઈ રહી છે કે ભાઈ અમારા અનામતનો વધારો કરો. એ હજી અમલમાં નથી આવી, ખાલી માંગ થઈ રહી છે. તો હું એમ કહેવા માગું છું કે વર્ગીકરણ તો થઈ ગયું, 50 વર્ષથી લોકો લાભ લઈ રહ્યા છે, અને હવે અનામતમાં વધારા માટે એમની માંગ ચાલુ છે. અને જ્યારે પણ કેન્દ્ર સરકાર કે ભાઈ સુપ્રીમ કોર્ટ માની જશે ત્યારે અનામતમાં વધારો થઈ જશે. પણ એ ક્યારે થશે કોઈને ખબર નહીં. એમાં 5 વર્ષે લાગે, 10 વર્ષે લાગે, 15 વર્ષે લાગે, જ્યારે થવાનું છે ત્યારે થશે. પણ હું એમ કહેવા માગું છું એના પહેલાં એમને અનામતનો લાભ તો મળી રહ્યો છે ને વર્ગીકરણના કારણે. તો ગુજરાતના અંદર તમે વર્ગીકરણ કરાવી દો, એના પછી જ્યારે વધારો કરવાની તો માંગ ચાલુ જ રાખીએ આપણે, અને જ્યારે વધારો થવાનો છે ત્યારે વધારો થશે જ. હું તમને બિહારના ઉદાહરણથી સમજાવું. બિહારમાં 30% અનામત છે ઓબીસીની. 12%, 1978માં ત્યાં આગળ કર્પૂરી ઠાકુર, જે નાઈ સમાજમાંથી આવતા હતા, ઓબીસીના વિકાસથી વંચિત સમાજમાંથી આવતા હતા, જનતા પાર્ટીના હતા, ના કે ભાજપ અને કોંગ્રેસ. એમને ત્યાં આગળ એમને લાગ્યું કે ભાઈ બધી જ્ઞાતિઓ સરખી સક્ષમ નથી હોતી, એટલે એમને વર્ગીકરણની ત્યાં આગળ કરી નાખ્યું. 12% પછાત વર્ગ અને 18% અતિ પછાત વર્ગ, 30%ના બે ભાગ પાડી દીધા. આજની તારીખમાં 50 વર્ષ થઈ ગયા, બિહારમાં ઓબીસી અનામતના બે ભાગ અમલમાં છે, અને ત્યાં આગળ દરેક જ્ઞાતિનો સમગ્રલક્ષી વિકાસ થઈ રહ્યો છે. હવે થોડા સમય પહેલાં બિહારની સરકારે ત્યાં આગળ સર્વે કરી અને અનામતમાં વધારો કરવાનો નિર્ણય કર્યો કે ભાઈ ઓબીસી માટે હવે 27ના જગ્યાએ 42% અનામત કરવી છે. સુપ્રીમ કોર્ટે એને સ્ટે મૂકી દીધો. સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે ભાઈ તમારી 42% જે વધારો કર્યો એને અમે સાચી નથી માનતા અને એના અમલમાં નહીં આવે. આજની તારીખના અંદર બિહારમાં 42% અનામત અમલમાં નથી. પણ કારણ કે 50 વર્ષ પહેલાં ત્યાં આગળના જે દૂરંદેશી ત્યાં આગળના મુખ્યમંત્રી હતા, એમને અનામતમાં વર્ગીકરણ કર્યું હતું, એના કારણે આજની તારીખના અંદર દરેક ઓબીસીની જ્ઞાતિઓને સમાન અધિકાર, સમાન હક મળે છે, અને એમનો વિકાસ સમગ્રલક્ષી રીતે થઈ રહ્યો છે. બરાબર કે નહીં? તો હું એમ કહેવા માગું છું કે અત્યારે હાલ જો વર્ગીકરણ આજની તારીખમાં થતું હોય તો પહેલાં એ કરાવી દેવાય, અને અનામતના વધારા માટેની ચળવળ ચાલુ રાખો. જ્યારે અમલમાં આવવાનું છે ત્યારે થઈ જશે. બરાબર કે નહીં? લોકો તેલંગાણાનું ઉદાહરણ આપ કરી, એમને એટલી બુદ્ધિ નહીં પહોંચતી કે એટલી ખબર નથી પડતી કે તેલંગાણાના અંદર રાજ્ય સરકારે એવું કહ્યું છે કે અમે અનામતમાં 42% વધારો કરીશું. એ અમલમાં આવ્યો નથી, એ બિલ પાસ થયું નથી, અને થશે તો એ સુપ્રીમ કોર્ટ એના ઉપર સ્ટે મૂકી દેશે તો ક્યાંય નહીં રહે. પણ જે તેલંગાણામાં અનામત વર્ગીકરણ વર્ષોથી અમલમાં છે એના કારણે તો એ જ્ઞાતિઓનો વિકાસ થઈ જ રહ્યો છે. એટલે હું તમને શું કહેવા માગું છું? હું એમ કહેવા માગું છું કે 27% અનામત છે, તો એમાંથી જે 10થી 15 જ્ઞાતિઓ મોટાભાગનો લાભ લઈ જાય છે, 27માંથી 22% લાભ લઈ જાય છે, એમને આપણે 27માંથી એક નાનો ભાગ આપી દઈએ કે જેથી એમનો વિકાસ થતો રહે, એમની જ્ઞાતિઓને લાભ મળે. આપણે એમના વિરોધમાં નથી, ના એમનાથી આપણે અનામત લઈ રહ્યા છીએ.
પણ જે બીજી વિકાસથી વંચિત જ્ઞાતિઓ હોય કે જેના અંદર ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવણ, નટ, નાઈ, મોચી, ધોબી, આસપુડિયા બધા આવે છે વાદી, આમને તમે આપી દો 27માંથી કે જેના કારણે એમનો વિકાસ ચાલુ થાય, એમને લાભ મળતો થાય અને એ પણ આગળ આવી શકે. અને આ વસ્તુ આવતા 3 મહિનામાં, 3 થી 4 મહિનામાં અમલમાં આવી શકે, કારણ કે સંવિધાનિક છે, સુપ્રીમ કોર્ટે માન્ય આપેલી છે. પછી જે આપણી માંગણી છે અનામતમાં વધારા માટેની, એ ચાલુ રાખો. એ ઉદાહરણ તરીકે જ્યારે પણ અમલમાં આવે, 5 વર્ષે આવે, 10 વર્ષે આવે, ગમે ત્યારે આવે, તો ઓટોમેટિક એ વધારો આપણા અંદર આવી જશે. જેમ કે અત્યારે હાલ 27% હોય, તો 27%ના આપણે 2 ભાગ પાડ્યા, તો જ્યારે વધારો થશે તો એ વધારો છે બંને ભાગોના અંદર આવી જશે. અને આટલી સરળ વસ્તુ કેમ ખબર નથી પડતી લોકોને? કેમ એરા પોતાના અંગત સ્વાર્થ માટે અને પોતે જે અભ્યાસ નથી કર્યો એના કારણે સમાજને નુકસાન પહોંચાડવા માટે પડ્યા છે. અત્યારે હાલ આજે આપણા 2000 વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલની પરીક્ષામાં નપાસ છે ને, એનું કારણ તમારા જેવા લોકો છે. અને એ જે બાળકોની હાઈ લાગશે ને તો ક્યાંય નહીં રહ્યો. એટલે સુધરી જો, સમયસર સુધરી જો અને ખોટી રીતે સમાજને ગુમરાહ ના કરો. એટલે હું એમ કહેવા માગું છું કે આજની તારીખમાં સમાજ ભૂખ્યો હોય, આજની તારીખમાં આપણા સમાજના લોકોને શિક્ષા રોજગાર ના મળતી હોય, તો આજની તારીખમાં એને કઈ રીતે લાભ અપાઈ શકીએ, તમારે એ રસ્તો જોવાનો હોય. તમે ભવિષ્યમાં શું કરાવશો, ક્યારે શું થશે, એ બધી વાતો ના કરવાની હોય. અનામત વર્ગીકરણ એ સૌથી જલ્દી ઝડપી અમલમાં આવી શકે છે આવતા 3 થી 4 મહિનામાં. એ સંવિધાનિક છે અને બીજું કે સુપ્રીમ કોર્ટે માન્ય રાખેલું છે, એટલે એ કોઈ દિવસ એના પર સ્ટે નથી લાગવાનો, એ અમલમાં જ રહેશે. અને જે વધારાની વસ્તુ છે તો એના માટેની માંગણી અને ચળવળ ચાલુ રાખવી જોઈએ, કારણ કે એ ચાલુ રહેશે, પણ ક્યારે અમલમાં આવશે આપણને કોઈ જ ખબર નથી. એમાં 5 વર્ષે લાગે ને 15 વર્ષે લાગે, અને જ્યારે આવવાનું છે ત્યારે આવી જશે. પણ જો આપણે વર્ગીકરણ નહીં કરીએ અને અનામતના વધારા માટે જ ચાલુ રાખીશું તો વર્ગીકરણ તો લાભ નહીં જ મળવાનો. સમૃદ્ધ ગુજરાતીઓ બધું લઈ જશે. અને અમલમાં જ્યારે પણ વર્ગીકરણ, એ 15 વર્ષ સુધીમાં તો આપણી 2 પેઢીઓ જતી રહેશે નોકરી વગર, શિક્ષા વગર. બરોબર કે નહીં? એટલા માટે સમજો, મુદ્દાને સમજો અને એના પછીની આગળની વાત કરો. બસ ખાલી પોતાના મનથી ગમે તે વિચાર આવે એવી રીતે ના કરે કરવાની. તો અને દરેક વસ્તુ હોય ને, જેમ કે અનામતમાં વર્ગીકરણ મેં કહ્યું 4 મહિનામાં અમલમાં આવશે, પણ જે કમિટીઓ જે વધારાની વાત હોય એ હંમેશા ડિલે થતું હોય, એના અંદર કોઈ ગેરંટી ના હોય. મંડલ કમિશન 1980માં આવ્યું હતું, 1990માં અમલમાં આવ્યું હતું, 10 વર્ષ પછી. રોહિણી કમિશન 2017માં બન્યું, હજી સુધી એના અમલની કોઈ વાત નથી થઈ રહી. એ જ રીતે કાસ્ટ સેન્સસ વર્ષોથી વાત ચાલુ હોય, છેલ્લે 1931માં થયું હતું, હજી સુધી કદી થયું જ નથી, હજી સુધી થયું નથી. હવે થવાનું છે 2037માં, પણ એના પછીના આંકડા ક્યારે આવશે, એનો અમલ ક્યારે થશે, કોઈને કંઈ ખબર નથી. એટલે હું એમ કહેવા માગું છું કે આજની તારીખમાં જો તમારું બાળક ભૂખ્યું હોય અને કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે હું તે બાળકને આજની તારીખમાં એક પૌષ્ટિક આહાર, દાળ ભાત શાક રોટલી આપી શકું છું કે જેથી બાળકનો વિકાસ થઈ શકે, અને બીજો એક વ્યક્તિ એમ કહેતો હોય કે ના, તમારું બાળક ગમે તેટલું ભૂખ્યું હોય એને કોઈ પૌષ્ટિક આહાર દાળ ભાત ખાવા જ નહીં ને, આપણે દાળ ભાત ખાવા જ નહીં, આપણે સીધી 56 ભોગ જ ખવડાવીશું. તમે તમારા બાળકને હજી થોડા દિવસ ભૂખ્યો રાખો, હું 56 ભોગ ખવડાવીશ, દાળ ભાત તો વળી ખવાતા હશે. આવી દલીલો કરે છે. હવે હોશિયારી સમો છો કે તમારું બાળક ભૂખ્યું હોય તો આજની તારીખમાં એને દાળ ભાત રોટલી ખવડાવી દો, એ બાળકનું ધ્યાન રાખો, એ બાળક જીવશે, એ બાળકનો વિકાસ થશે, તો આજે નહીં તો કાલે 56 ભોગ ખાઈ શકશે. પણ જો આજે દાળ ભાત નહીં ખવડાવો તો 56 ભોગ ખાવા જીવતો નહીં રહે. એ જ રીતે ઓબીસી અનામત વર્ગીકરણ આવતા 3 થી 4 મહિના અમલમાં આવી શકે છે, તો એ અમલમાં લાવી દઈએ, આપણા બાળકોને શિક્ષા રોજગાર મળતી થાય, એમનો વિકાસ થાય, અને એ પછી આપણી ચળવળ ચાલુ રાખીએ ઓબીસીમાં વધારા કરવા માટેની, કે જે ચળવળ ગમે જ્યારે પણ પૂરી થશે તો એનો લાભ તો આપણને મળવાનો જ છે. એટલે આજની તારીખમાં આપણા માટે દાળ ભાત શાક રોટલી અને એક પૌષ્ટિક આહારના થાળી વધારે મહત્ત્વની છે. જે 56 ભોગના જે ખયાલી પુલાવ આપણને પીરસવામાં આવી રહ્યા છે એને સાઈડમાં મૂકો. 56 ભોગ આપણે ખાઈશું જ્યારે એનો સમય આવશે ત્યારે, પણ આજે જે તમને એક થાળી મળી રહી છે ખાવાની, એ તો ખાઈ લો. જો આજે વર્ગીકરણ નહીં કરાવો અને અનામત કાસ્ટ સેન્સસ થાય, જાતિ આધારિત વસ્તી ગણતરી થાય, અનામતમાં વધારો થાય અને એના પછી જ અમે તો વર્ગીકરણ કરાવશું, તો ત્યાં સુધી સમાજની 2 પેઢીઓ મજૂર બની ચૂકી હશે.
અને પછી તમે સરકારી નોકરીઓ હોય કે ના હોય એની કોઈ ગેરંટી નહીં, અમે ભરતીઓ ઘટી રહી છે, તો તમે શું કરશો? 20 વર્ષ પછી અનામતમાં વધારો થઈ ગયો તો તમને કયા લાડવા મળી જશે મને કહો? એટલે સમજવા જેવી વસ્તુ છે. બીજી, ઘણા લોકો એટલી વાહિયાત દલીલ કરે ને કે ભાઈ કાસ્ટ સેન્સસ તો થયું નથી તો અનામત વર્ગીકરણ અમલમાં કઈ રીતે આવે? તો આ જે વ્યક્તિઓ છે ને એમને એમ કહેવું જોઈએ કે 1931માં છેલ્લું કાસ્ટ સેન્સસ થયું જાતિ આધારિત વસ્તી ગણતરી, એના પછી થઈ નથી આખા ભારતમાં કદી. તો આ જે 11 રાજ્યોમાં જે ઓબીસી અનામત વર્ગીકરણ કઈ રીતે અમલમાં આવ્યું? એ રીતે અમલમાં આવ્યું કે રાજ્ય સરકાર જોડે આંકડા હોય કે જેના આધાર ઉપર એ પોતાના વિકાસથી વંચિત સમાજોને અનામતમાં વર્ગીકરણ કરી શકે અને 3 થી 4 મહિનામાં કરી શકે. તો આ વ્યક્તિઓને એમ કહીએ કે ખોટી દલીલો કર્યા વગર અને સમાજનો સમય બગાડ્યા વગર સાચા મુદ્દામાં ધ્યાન આપો અને સાચા મુદ્દા માટે પ્રયત્ન કરો. અને એટલા માટે હું તમને કહી રહ્યો છું કે અત્યારે હાલ સરકાર જોડે આંકડા છે જ, અને જો આપણે મજબૂતાઈથી જન આંદોલન કરીએ તો ઓબીસી અનામત વર્ગીકરણ આવતા 3 થી 4 મહિનામાં અમલમાં આવશે. અને એ જો અમલમાં આવી જશે તો આવનારી જેટલી બી પરીક્ષાઓ છે એના અંદર આપણા બાળકો પાસ થશે અને એમને જે નોકરી મળવી જોઈએ એ મળશે. બીજી વસ્તુ, ઘણા વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલમાં નિષ્ફળ થયા એટલે હવે તલાટીની તૈયારીમાં લાગી ગયા છે. તલાટી તૈયારીમાં લાગી જાઓ, મહેનત કરો, પણ જો તમે એવું વિચારતા હોય કે અનામત વર્ગીકરણ નહીં થાય અને અમે મારી મહેનતથી જ તલાટીમાં લાગી જઈશું તો તમે તમારા સાથે જ તમે એમ કહી શકો છો કે તમે ખોટું કરી રહ્યા છો. કારણ કે તલાટીમાં આ જ પરિણામ આવશે. ઘણા વિદ્યાર્થીઓ છે જે પાસ થશે પણ ઘણા એવા છે જે મહેનત કરીને નિષ્ફળ થશે. અને એવું ના થાય એટલા માટે અનામતમાં વર્ગીકરણ ખાસ જરૂરી છે. એટલે હું તમને દિલથી વિનંતી કરી જેટલા થાય એટલા વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડો અને આ સમજવાની જરૂર છે. હું પોતે જાતિ આધારિત વસ્તી ગણતરીને સંપૂર્ણપણે સમર્થન કરું છું. જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ, અનામતમાં વધારો થવો જોઈએ, અને જ્યારે થવાનું હશે ત્યારે થશે જ. પણ આ પ્રક્રિયા લાંબી છે. આ પ્રક્રિયા લાંબી છે કારણ કે રાજ્ય સરકારની નહીં, કેન્દ્ર સરકારના હાથની વસ્તુ છે, માનનીય સુપ્રીમ કોર્ટના હાથની વસ્તુ છે. અને તમને ખબર જ છે કે કોર્ટના અંદર તો કેસ જો પછી કેટલો ટાઈમ ચાલે એની કોઈ ગેરંટી નહીં. એટલા માટે હું એમ કહેવા માગું છું કે વર્ગીકરણમાં તો સુપ્રીમ કોર્ટે કહી જ દીધું છે કે ભાઈ આ વસ્તુ અમલમાં આવી શકે છે અને કરી જ શકો છો તમે. એટલે એમાં કોર્ટ કચેરી ચક્કર ખાવાની કોઈ જરૂરત જ નહીં. એટલે આજની તારીખના અંદર આપણા બાળકોને નોકરી અપાવવા માટે વર્ગીકરણ કરાવી દો, અનામતમાં વધારા માટેની માંગણી ચાલુ રાખો. આ બધા જે લોકો બિહારના તેલંગાણાના ઉદાહરણો આપ કરી, આ ડફોળ લોકોને હું એમ કહેવા માગીશ કે બિહાર અને તેલંગાણામાં 50-50 વર્ષથી ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે અને હવે એરાય અનામતમાં વધારાની માંગણી કરી રહ્યા છે. તો તમે અનામતમાં વધારાની માંગણી વિશે બોલી રહ્યા છો પણ ત્યાં આગળ અનામતમાં વર્ગીકરણ અમલમાં છે એ વિશે કેમ નથી બોલતા? અને જો તમને ખબર નથી તો તમારે મોઢું બંધ રાખવું જોઈએ. અને જો તમને ખબર છે ને તમે નથી બોલતા તો તમારા જેવા સમાજને નુકસાન પહોંચાડવાવાળા વ્યક્તિઓ કોઈ નહીં. તમારા જેવા સમાજને નુકસાન પહોંચાડવાવાળા, સમાજને હાનિ પહોંચાડવાવાળા અને સમાજને જાણી જોઈ અને વિકાસથી વંચિત રાખવાવાળા લોકો કોઈ નહીં. અને તમને તમારી જાત ઉપર શરમ આવી જોઈએ અને તમારા જેવા લોકોની સમાજને જરૂરત જ નહીં. કારણ કે તમે બિહાર તેલંગાણાનું ઉદાહરણ આપો છો કે ત્યાં આગળ અનામતમાં વધારવાની પ્રક્રિયા ચાલુ થઈ, પણ ત્યાં આગળ 50-50 વર્ષથી અનામત વર્ગીકરણ અમલમાં છો, તમે એ નથી બોલતા. અને બીજી વસ્તુ, ના બિહારમાં અનામતમાં વધારો અમલમાં આવ્યો છે, ત્યાં આગળ આજની તારીખમાં 30% જ અનામત છે, 42% અમલમાં નથી. અને એ જ રીતે તેલંગાણા અને અંદર જે અનામત છે 27% એ જ અમલમાં છે, ત્યાં આગળ 42% અમલમાં નથી. તો તમારી જાત ઉપર શરમ કરો થોડી. જાતિ આધારિત વસ્તી ગણતરી કરવી, અનામતમાં વધારો કરવો એ આખા દેશનો પ્રશ્ન છે. એ રાજ્ય સરકારની વાત નહીં, એ કેન્દ્ર સરકારના હાથની વસ્તુ. એ કેન્દ્ર સરકાર નિર્ણય કરશે, માનનીય સુપ્રીમ કોર્ટ એને માન્ય રાખશે અને એના પછી અમલમાં આવશે. અને ક્યારે આવશે ખબર નહીં. ઓબીસી અનામત વર્ગીકરણ આવતા 3 મહિનામાં અમલમાં આવી શકે. એટલે તમારા જેવા આપણા જ સમાજના ગદ્દારો, તમે ગદ્દાર છો, તમે એ સમાજના, આપણા સમાજના ગદ્દાર છો કે જે સમાજને ખોટી માહિતી આપી અને ખોટા માર્ગે દોરી રહ્યા છો અને સમાજને નુકસાન કરાવી રહ્યા છો. કેમ કે તમારા જેવા ગદ્દાર લોકો એરા એમ કે છે કે ઓબીસીમાં બિહારમાં 42% કર્યું, તેલંગાણામાં 43% કર્યું, પણ એરા એમ નથી કહેતા કે બિહાર અને તેલંગાણા બંને જગ્યાએ 50-50 વર્ષથી વર્ગીકરણ ઓબીસીમાં અમલમાં છે. બીજી વસ્તુ
કે બિહારના અંદર એ વધારો અમલમાં નથી આવ્યો અને તેલંગાનાના અંદર અનામતમાં વધારો અમલમાં નથી આવ્યો. ક્યારે આવશે ક્યારે કોઈને ખબર નથી, કારણ કે સુપ્રીમ કોર્ટે એના ઉપર સ્ટે મૂકેલો છે. બરાબર? એટલે વસ્તુ સમજો અને સમજ્યા પછી વાત કરો. અનામતમાં વધારો થવો જોઈએ, 50-54 થવી જોઈએ, તો હું એગ્રી કરું છું થાય, પણ હું એમ કહેવા માગું છું કે બીજા રાજ્યોમાં અમલમાં નથી આવી એ વસ્તુની માંગણી કરે. અગર બીજા રાજ્યોમાં જે અમલમાં છે એ તો માંગો, એ તો માગો. ક્યાં સુધી સમાજને ખોટા માર્ગે દોર કરશો અને સમાજનો સમય બગાડ કરશો? તમારા જેવા લોકોના કારણે જ સમાજ આજે પાછળ રહી ગયું, કારણ કે તમે અધૂરી માહિતી આપો છો સમાજને પોતાના સ્વાર્થ હિસાબે. આંકડા તો છે નહીં, આંકડા વગર જાતિ આધારિત વસ્તી ગણતરી તો થઈ નહીં, વર્ગીકરણ કઈ રીતે થશે? એટલે ભાઈ જાતિ આધારિત વસ્તી ગણતરી 1931થી નથી થઈ, અને એના પછી 1970, 1980, 1990, 2000 બધી સાલોના અંદર અનામતમાં વર્ગીકરણ થઈ ગયું 11 રાજ્યોમાં. તો કઈ રીતે થઈ ગયું? જે પ્રશ્ન પૂછો એમાં કોઈ તથ્ય તો હોવું જોઈએ કે નહીં? ઊંઘમાં ઉઠ્યાને પ્રશ્ન પૂછી તો એવું તો ના હોવું જોઈએ. તો બસ આટલી વસ્તુ આપણે સમજવાની જરૂર છે. અને બીજી એક વસ્તુ, જેટલા પણ લોકો હોય કે જે ઓબીસી અનામત વર્ગીકરણ વિશે ખોટી માહિતી દોરતા, હું એમને એક જ વસ્તુ કહેવા માગું છું. આ જે પણ હું વસ્તુ બોલું છું ને તથ્યોના આધારે, અભ્યાસના આધારે, સંવિધાનિક પ્રાવધાનના આધારે બોલી રહ્યો છું, અને આના જોડે મારા જોડે પુરાવા છે. એટલે તમારા જોડે આ વસ્તુ કોઈ નથી, કારણ કે તમે ગેરમાર્ગે દોરી રહ્યા છો, મને ખબર છે. અને હું તમને ચેલેન્જ આપું છું કે તમે સાબિત કરી બતાવો. તમે જે વાહિયાત જે માહિતી બહાર માર્કેટના અંદર સમાજને ગુમરાહ કરી રહ્યા છો, તમે સાબિત કરી બતાવો કે ભાઈ તેલંગાના બિહારના અંદર અનામતમાં વધારો થઈ ગયો છે, જે નથી થયો. અને બીજું કે ત્યાં આગળ વર્ગીકરણ 50 વર્ષથી અમલમાં છે, એ હું તમને સાબિત કરીને બતાવું. હું તમને સાબિત કરીને બતાવું કે વર્ગીકરણ અમલમાં છે, તમે મને સાબિત કરીને બતાવો ત્યાં આગળ વધારો અમલમાં આવ્યો નથી આવ્યો. કેમ આટલું ખોટું બોલો છો? થોડી તો શરમ કરો. તો બસ હું એટલું જ કહેવા માગીશ કે આપણી માગણી સાચી હોવી જોઈએ અને એવી હોવી જોઈએ કે આપણા બાળકોને સારું જીવન આપી શકે. જો આપણે નહીં કરીએ તો આપણે હેરાન થઈશું. વધારો થવો જોઈએ, પણ પહેલાં વર્ગીકરણ પછી વધારો. 27%ના 2 ભાગ થયા, 5 સમૃદ્ધ જ્ઞાતિઓના, 5% સમૃદ્ધ જ્ઞાતિઓના, 22% વિકાસથી વંચિત જ્ઞાતિઓના. તો જ્યારે અત્યારે હાલ ઉદાહરણ તરીકે 27% અનામત છે અને આપણી સપોઝ કરો 42% અનામતમાં વધારો થઈ ગયો 10 વર્ષ પછી, તો જે આપણા 22 છે એના જગ્યાએ 32 થઈ જશે. જે એમના 5 હશે એના જગ્યાએ 10 થઈ જશે, થઈ ગયા 42. આ જ વસ્તુ બીજા રાજ્યમાં અમલમાં આવીએ તો આટલી સિમ્પલ વસ્તુ ના સમજી શકીએ આપણે. બસ આટલું જ સમજવાની જરૂર છે. અને જેટલું જલ્દી સમજી જઈશું એટલા ઓછા હેરાન થઈશું. અને જો આ બધા જે લોલીપોપ આપણને પકડાઈ રહ્યા છે કે પહેલાં વસ્તી ગણતરી કરો, એના પછી અનામતમાં વધારો કરો, પછી વર્ગીકરણમાં કરો, એમને બધાને ખબર છે કે આ અનામતમાં વધારો જલ્દી થવાનો નથી. અને એટલા માટે જ આપણને આ વસ્તુ કરાવી રહ્યા છે, કારણ કે એમને એવું છે કે તમે અનામતમાં વધારાનો લોલીપોપ લઈ અને દોડ્યા કરો, અમે અનામતનો લાભ લીધા કરીએ, અનામતમાં વધારો ક્યારે અમલમાં આવશે કોઈને ખબર નથી, એટલે તમે દોડ્યા કરો, અમે તો હાલ લાભ લેતા કરીએ. અને વર્ગીકરણના વિરોધ કેમ છે કે વર્ગીકરણ 3 મહિનામાં અમલમાં આવી જશે, અને વર્ગીકરણ 3 મહિનામાં અમલમાં આવી જશે તો એમનો જે વધારે પડતો લાભ છે એમને નહીં મળે અને આપણો લાભ છે આપણને મળશે. એટલે સમજી જાઓ, ગેરમાર્ગે ના દોરાવો, સાચા માર્ગે દોરાવો. બિહારના અંદર 12% અનામત પછાત જ્ઞાતના, 18% અતિ પછાત જ્ઞાતના છેલ્લા 50 વર્ષથી અમલમાં છે. જ્યારે બિહારના અંદર 30%થી 42% અનામતમાં વધારો કરવામાં આવ્યો, ત્યારે એ જે જ્ઞાતિઓનું 18% અનામત હતું અતિ પછાત જ્ઞાતિઓનું, એને 24 કરી દીધું, અને જે પછાત જ્ઞાતિઓ હતું એનું 12થી એમને 18 કરી દીધું. સુપ્રીમ કોર્ટે અનામતના વધારા પર સ્ટે મૂકી દીધો, અને એટલે આજની તારીખમાં બિહારમાં 42% અનામત વધારો અમલમાં આવ્યો નથી. ત્યાં આગળ 63% અનામત છે, પણ ત્યાં આગળ વર્ગીકરણ હજી અમલમાં છે 12 અને 18. એ જ રીતે તેલંગાનાના અંદર અનામતમાં વર્ગીકરણ અમલમાં છે, પણ જે વધારો પાસ કરવામાં આવ્યો સરકાર દ્વારા એ હજી સુધી પાસય નથી થયો, હજી સુધી અમલમાં નથી આવ્યો. હું તમને એક જ વસ્તુ કહી રહ્યો છું કે જે રીતે આપણે મજબૂત રજૂઆત કરીએ, 27%ના 2 ભાગ પાડીએ, 5% જે સમૃદ્ધ જ્ઞાતિઓ,
22% જે આપણા વિકાસથી વંચિત જ્ઞાતિઓ આપણે લાભ લેતા થઈએ, દર 100માંથી 22 સીટો આપણને મળે, આપણે વિકાસ થાય, આપણે આગળ વધીએ, કારણ કે આજે આપણને 5 સીટો નથી મળતી. અને પછી ઉદાહરણ તરીકે ગમે ત્યારે 5, 10, 15 વર્ષે 42% અનામતમાં વધારો થઈ ગયો, અમલમાં આવી ગયો, તો આપણી જે 22 હશે એની 32 થઈ જશે, એમની 5 છે એમની 10 થઈ જશે અને ભેગી થઈને 42 થઈ જશે. એટલે આ વસ્તુ આપણે સમજી જઈશું તો આપણો વિકાસ થશે. અને એટલા માટે ઓબીસી અનામત વર્ગીકરણની જે આપણી માંગણી છે એ ચાલુ રહેશે. લાખો લોકો આપણા સાથે જોડાઈ રહ્યા છે, રિટાયર્ડ આઈએએસ ઓફિસરોએ જોડાઈ રહ્યા છે અને સમાજના સૌથી સારામાં સારા મહેનતુ લોકો જોડાઈ રહ્યા છે અને આપણે સફળ થઈશું. અને હા, ટૂંક સમયના અંદર આપણે બીજા અનેક વિસ્તારોના અંદર આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. ઉદાહરણ તરીકે બાલાસિનોર. જો આજે હું નામ લેવા જઈ રહ્યો છું, એ દરેક એવા વિસ્તારો છે જ્યાં ટૂંક સમયમાં આપણે આવેદનપત્ર આપવાના છીએ. તો ધ્યાનથી સાંભળો. તમારો વિસ્તાર હોય તો તમારા વિસ્તારના જે શિક્ષિત લોકો, જાગૃત લોકો, સામાજિક આગેવાનો, એમનો સંપર્ક કરો અને આ જે આવેદનપત્રનું આપણે જે મિટિંગ કરવાના છીએ, રેલી, એ ખૂબ સરસ રીતે સફળ થાય એના માટે તમે સાથ સહયોગ આપો અને તમારાથી થઈ શકતો બધો પ્રયત્ન કરો. બાલાસિનોર, વીરપુર, ભિલોડા, મોડાસા, ખેરાલુ, મહેસાણા, વિસનગર, સુરેન્દ્રનગર, દાહોદ, ખેડા, આણંદ. ટૂંક સમયમાં આ જગ્યા ઉપર આપણે આવેદનપત્ર આપવા માટેનું કાર્યક્રમનું ગોઠવાઈ રહ્યું છે. ત્યાં આગળના લોકો જોડે ચર્ચા અને વાત ચાલુ છે. તો તમે બી આ વિસ્તારના હોય તો સાથે જોડાઓ, તમારું યોગદાન આપો અને આપણી મિટિંગ અને આવેદનપત્રમાં સફળ થઈ શકે એના માટે થઈ શકતો બધો પ્રયાસ કરો. બીજી વસ્તુ, જેટલા પણ શિક્ષિત, જાગૃત, બીજી વસ્તુ, આપણે ટૂંક સમયમાં થોડા સમય પહેલાં જ કોડીનાર ખાતે ઓબીસી અનામત વર્ગીકરણ માટે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા મળ્યું અને જેના કારણે ત્યાં આગળ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. હા, પાટડીમાં પણ 18 સપ્ટેમ્બર 2025 પાટડી ખાતે આપણે ઓબીસી અનામત વર્ગીકરણ માટે આવેદનપત્ર આપવાના છીએ. અને હું તમને છાતી ઠોકીને કહી રહ્યો છું કે પાટડીનું જે આવેદનપત્ર અપાશે એવું હશે કે આખું પાટડી, સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર અને આખું ગુજરાત ગજવશે. એટલી મોટી સંખ્યામાં લોકો આવશે ને કે લોકો જોતા રહી જશે. અને જે લોકો આજે બોલવા તૈયાર નથી આ મુદ્દા ઉપર, એમને બોલવું પડશે. એટલું હું તમને ચોક્કસ કહી શકું છું. બરોબર? તો આપણે કોડીનારનું જે આપ્યું એના પછી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને ટૂંક જ સમયમાં સૌરાષ્ટ્રમાં ઉના, વેરાવળ, જેતપુર અને તળાજા આ બધી જગ્યા ઉપર આવેદનપત્ર આપવામાં આવશે. તો જેટલા થાય એટલા વધુ લોકો એ આના અંદર સાથ સહકાર આપો અને જોડાય એવી તમને વિનંતી કરું છું. અને જો તમે આવેદનપત્ર આપવા માગતા હોય તો તમે અરસીભાઈ સોલંકી એમનો સંપર્ક કરી શકો છો તથા અમારો સંપર્ક કરી શકો છો 99-250 30-351 ઉપર. અમે વાત કરી લઈશું એમના જોડે. બરોબર? તો અને બીજા જેટલા પણ લોકો પોતપોતાના વિસ્તારના અંદર આવેદનપત્ર આપવા માગતા હોય, મિટિંગો કરવા માગતા હોય, આ મુદ્દા વિશે જાગૃતિ લાવવા માગતા હોય, પછી તમે ગુજરાતના ગમે તે ખૂણાના હોય, અંબાજીના હોય કે ઉમરગામના, પંચમહાલના હોય કે કચ્છના, ગીર સોમનાથ હોય, સોમનાથ, જુનાગઢ, કોઈ પણ વિસ્તારના હોય, તમે અમારો સંપર્ક કરો. અમે તમને માર્ગદર્શન આપીશું, માહિતી આપીશું અને તમારા વિસ્તારના અંદર તમે વધુમાં વધુ લોકોને કઈ રીતે સાથે જોડો એના માટે બધી જ તમને મદદ કરીશું. તમે અમારો સંપર્ક કરી શકો છો 99-250 30-351 પર. અને અંતે હું તમને એક જ વસ્તુ કહેવા માંગીશ. જુઓ, સચ્ચાઈ અને અન્યાય કે જૂઠ આ બંનેની લડાઈમાં અંતે તો સત્ય જીતે છે. અને એ વસ્તુ હું તમને છાતી ઠોકીને કહું છું આજની તારીખના અંદર કે ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં આવશે જ. પ્રશ્ન શું છે કે જો આપણે ખોટા માર્ગે, ખોટા લોકોના કારણે આપણો જે મુદ્દો છે એને ડાયવર્ટ થવા દઈએ, યા તો આપણે આ મુદ્દાને ડિલે કરીએ કે ભાઈ વસ્તી ગણતરી કરાવો, અનામતમાં વધારો કરવા, પછી વર્ગીકરણ, તો આ વસ્તુ આજની તારીખથી 2025થી સીધી 2035, 2040 સુધી ખેંચાઈ જશે, જેમાં આપણી 1 થી 2 પેઢીઓ નોકરી વગર જતી રહેશે. એટલે સચ્ચાઈ તો અમલમાં આવવાની જ છે, વર્ગીકરણ તો થવાનું જ છે. પણ જો તમે અને હું સાથ સહકાર આપીએ, સારી રીતે મહેનત કરીએ, જાગૃત થઈએ, તો આ વસ્તુ આવતા 3 મહિનામાં અમલમાં આવી શકે છે. એટલે આપણે 3 મહિનામાં અમલમાં આવવાનું છે, ના કે આપણે 15 વર્ષમાં. અને એટલા માટે આપણે એકબીજાનો સાથ આપવાનો. તો આપણે સાથે મળીને આના અમલમાં લાવી શકીએ એના માટે પ્રયત્ન કરતા રહીશું.
બાકી તમારે કંઈ પણ માહિતી જોઈતી હોય તમારો સંપર્ક કરજો. જય માતાજી. અને આ બધા જે લાઈવમાં જોડાયા બદલ દિલથી આભાર. અને દરેક મિત્રો જે લાઈવમાં જોડાયા છે અંતે એક જ વિનંતી કરીશ, લોકશાહીમાં તમારો મુદ્દો કેટલો સફળ થશે કે નહીં એ સંખ્યાબળ ઉપર નિર્ભર કરે છે. ઓબીસી અનામત વર્ગીકરણ તમે ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં લાવવા માંગતા હોય તો જેટલા થાય એટલા વધુ લોકોને આપણા ફેસબુક ઇન્સ્ટાગ્રામ સાથે ફોલો કરાવો, યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરાવો. અને ફેસબુક ઉપર ખાસ જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો, જો તમે આપણા સાથે જોડાયેલા છો, આપણા પેજને ફોલો કરો છો, તો 1 મિનિટનો વિડીયો આપણી ચેનલ ઉપર છે એને જુઓ અને 1000 લોકોને ઇન્વાઇટ કરો. 1000 લોકો જ્યારે ઇન્વાઇટ કરશો તો આપણો મુદ્દો ઘરે ઘરે સુધી પહોંચશે અને આપણે સફળ થઈશું અને આપણે સફળ થઈને જ રહીશું. આ બધા જોડાયા, તમારો કિંમતી સમય ફાળવ્યો એ બદલ દિલથી આભાર માનું છું. અને આપણે સફળ થઈશું અને થઈને જ રહીશું. જય માતા.